તો રાજકોટ શહેરમાં હની ટ્રેપની ઘટના બની। શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નિવૃત્ત શિક્ષકને પ્રેમજળમાં ફસાવી તેની પાસેથી લાખો રૂપિયા પડાવનાર ટોળકીનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો। 3 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓએ જમીન દેખાડવાના બહાને સંપર્કમાં આવી હની ટ્રેપ ગોઠવી નિવૃત્ત શિક્ષકને ફસાવી 12 લાખ પડાવ્યા અને ગુનાના આરોપીઓ સાથે જમીન બતાવવા માટે સંપર્કમાં આવેલા હતા। ત્યારબાદ ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવી તેની પાસેથી 12 લાખ જેટલા રૂપિયા ડરાવી ધમકાવીને બળજબરીથી પડાવી લીધા હતા અને વારંવાર ત્યારબાદ પણ રૂપિયાની માંગણી કરતા હતા। ફરિયાદીએ હિંમત દાખવીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંલગ્ન કલમોની આ બાબત પર ગુનો પણ દાખલ થયેલ હતો। બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી। ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના 3 આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે।